નમસ્કાર. હવે આપણે આ ઉષ્માનયન કઈ રીતે થાય છે એનું આપણે અહીં દૂધ જે કઈ રીતે ઉકળે છે બરાબર એ જોઈ અને પછી આપણે એનું અવલોકન કરીશું અને દૂધ કઈ રીતે ગરમ થાય છે, કઈ રીતે એ પ્રોસેસ છે એ આપણે જોઈશું. અને એ દૂધની ગરમ થવાની જે પ્રોસેસ છે એ ઉષ્માનયનની પ્રવૃત્તિ છે. તો જોઈએ આપણે ઉષ્માનયન. જુઓ, હવે હું તમને દૂધ ગરમ કરીને બતાવું અને દૂધ જે પ્રોસેસથી ગરમ થાય છે એ તમે અહીંયા જોશો બરાબર. સૌથી પહેલા આપણે પાત્ર લઈશું બરાબર, ઇન્ડક્શન ચાલુ કરીશું અને ત્યાર પછી આપણે જોઈશું દરેક વિદ્યાર્થી નજીક આવી જાઓ બરાબર. અને જુઓ જે પ્રોસેસ થાય છે જુઓ. જ્યારે આપણે આ તપેલીની અંદર જ્યારે દૂધ રેડ્યું ત્યારે એ દૂધ ઠંડુ હતું. હવે એ ધીરે ધીરે આ ઇન્ડક્શન ઉપર ગરમ થઈ રહ્યું છે અને ગરમ થાય પછી શું થાય છે તમે જુઓ. જો દૂધનો ઉભરો આવ્યો કે નહીં, દેખાય છે બરાબર. એટલે જે ગરમ થયેલા અણુઓ રહ્યા એ ઉપરની તરફ આવે છે અને જે ઉપરના જે ઠંડા અણુઓ રહ્યા એ નીચેની તરફ જઈ રહ્યા છે. આ દૂધ જે ગરમ થાય છે એ ઉષ્માનયનની ક્રિયાથી ગરમ થતું હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પડી ખબર? સમજણ પડી? ઓકે, વેરી ગુડ. હવે આપણે ઉષ્માનયનની બીજી એક પ્રવૃત્તિ પણ જોઈશું.